તો ચલો હેલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ અને ચાલો બધાને હેપી મકર સંક્રાંતિ। તો ચાલો આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કરે છે। અત્યારે વાગી ગયા છે અઢી અને આપણે જઈએ છીએ અમારા જૂના ઘરે। તો ત્યાં આપણે આજે આ વર્ષે ત્યાંનો પ્લાન કર્યો છે જવા પતંગ ઉડાડવાનો। તો હમણાં વિકી આવે છે મને તેડવા, કારણ કે એ અને છોકરા બધા સવારના ત્યાં જ છે। તો હું અત્યારે જાઉં છું કારણ કે અત્યારે હું ફ્રી થાય તો ચાલો આપણે વિચાર્યું કે અત્યારે આપણે થોડીક વાર જઈ આવીએ ત્યાં। અને જીએનસી આવેલી નવી પતંગ જે નીકળેલી છે ને એ લીધી છે। તો એનું મને નામ તો નથી ખબર, પણ તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો કે એ પતંગને શું કહેવાય। તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ, વિકી આવે છે તેડવા અને ત્યાં કંઈ સામાન નથી તો આપણે છોકરા માટે થોડોક નાસ્તો લઈને જાય છે, ફ્રૂટ અને બટેટા અને મમરા ને એવું બધું થોડુંક રોશનીબેને બનાવ્યું છે અને થોડુંક અહીંયાથી હું ફ્રૂટ ને એવું બધું મમરાના લાડવા અને તલની લાડવી ને એવું બધું હું અહીંથી લઈ જાઉં છું। તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાં કેવી પતંગ ઉડે છે ને એ આપણે જોઈએ, કારણ કે આ સાઈડ તો કોઈ પતંગ ઉડાડતું ના હોય અને આ સાઈડ તો મેં જોઈ જ નથી સવારની કે આજે ઉત્તરાયણ છે એવું લાગતું જ નથી। આ બાજુ તો એક પણ પતંગ નથી ઉડતી। તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે એ બાજુ કેવી પતંગ ઉડે છે। તો ચાલો આપણે હવે વીકે આવે તેડવા એટલે આપણે નીકળીએ ને। સવારે અમે બધી જગ્યાએ ગયા હતા જે બધામાં દેવાનું હોય, અને બીજું શું કબૂતરને ચણ નાખવા ગયા હતા, ગાય માતાને લીલું નાખવા ગયા હતા। તો એ બધું કરવા ગયા હતા, પણ ટ્રાફિકના લીધે મોબાઈલ મેં કંઈ કાઢ્યો નહીં અને જીએનસી પાછી મારી સાથે હતી એટલે કંઈ શૂટ નથી કર્યું। તો એ બધું સવારે આપણે કામ પતાવ્યા છે અને અત્યારે આપણે જમી બમી અને જાય છે પાછા ત્યાં। તો ચલો હવે ત્યાં જઈને આપણે મળીએ। હું ઉડાડી ના દઉં, ઝાડમાં હલવાવી દે પાઠ નહીં માં બીજી બાજુની અગાસી જીનું માલી આય છુટ્ટી, જીનું માલી આય છુટ્ટી, ઊંચી કસ ઊંચી કસ। મને તો અહીંયા એક પતંગ નથી દેખાડી, 4-5 પતંગ દેખાય છે। ઝાડમાં જલા હે આખી નીચે ઉતારા પિંકુ ચોકલેટ વેચે છે। જીએનસી બેસી ગઈ નહીં ચશ્મા પહેરીને જીએનસી ને જીએનસી ને છે ને 8માં ફ્રેક્ચર લાગી ગઈ તો એને બેન્ડેજ લગાવી લીધી ને ઓલાદમાં આખાઈમાં આપી લીધા એ કે મને લાગે જ નહીં એક હાથમાં નહીં જીએનસી। જીએનસી સરસ લાગે જીએનસી ચશ્મા તને બોલતી નથી। આડું સાયન્સ પાઠ થાકી ગયો, ઉડાડી ઉડાડીને પાઠ થાકી ગયો। જીએનસી કહે છે કે પકડ જાવું જીએનસી ઊભી થા એને બીક લાગે, ચીડા લાગી જાય એટલે બસ નાટ કર, બેસી જા। કેમ બોલે હે જીએનસી? કેમ બોલે? કેમ બોલાય જીએનસી? એમ બોલે નહીં જીએનસી? હા બતાડવાનું પણ મારે
આ ક્યાં છે ખેંચ 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 તનીશ ગયો ગયો પગમાં વાજો આ બાજુ તો દેખાતું હાલ જીયાનસી જો ઉડાડે છે પછી તેરી ના તો જો આવી નાનકડી પતંગ છે નાનકડી પતંગ છે ને આવા સ્ટીક આવી રીતે આવી છે પણ ઉડતી નથી આ પતંગ ઉડાડે તો ખરી જીયાનસી ને જો ચડાવી દે છે જીયાનસી ને નહીં જીયાનસી ની પતંગ જીયાનસી ની પતંગ ઉડાડી દે છે પણ ઉડતી નથી જો હવે ઉડે તો થાય 200 રૂપિયાની પતંગ છે હમણાં તો આ ખીરકી આમ પકડાય ભાઈ આમ પકડાય ભાઈ આમ મુકાવાય જા ધીરે જ ને પકડી રાખા ફીર તું તો ના ફીરવાનું ના હોય ડોડાડું મુકાઈ ના માંથી હા જો લે આ ડો પછી લે તો જો ઉડી ઉડી જીયાનસી એ પતંગ ઉડાઈ રહી છે ક્યાં હોય ગઈ જીયાનસી હાય જીયાનસી ઓ તૂટી જાહે કે આ ફોટો પાડવાવાળા બેન આડે આડે આવે છે ગરમ થઈ ગયો તો જો આપણે બટરફ્લાય ચડાવી દીધું આમાં ક્યાં ગયું હા આપણે કાઢી દીધું નાનકડું જ છે જો આ છે જીયાનસી લાડુ નાખે કે મારું તમે કાપી નાખશો એ કે હા નહીં 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 જાય નહીં જાય નહીં જાય જો આ સામે પૂજાબેન દેખા છે એનું ધ્યાન નથી ફોનમાં કઈ કરે જ જોઈ બે રોશની રોશની જો ચશ્મા પહેર્યા જ પાછું જો એની સાસ તો અત્યારે સારા છે થઈ ગયા જ્યાં અહીંયા ભેર પાડતી ચાલુ છે ડબ્બા ને જ્યાં ભેર ને બધું છોકરા હવે ખાઈ લીધી તો પાછા પતંગ ઉડાડવા વયા ગયા ને જીયાનસી ને ભેર નથી ખાવી એકલા મમરા જ ખાવા છે નહીં જીયાનસી મમરા જ ખાવા છે દીકા અગાસી માટે જો દોરા અને તેને બધું મેલી મેલી કરી નાખી છે મારી ડીશ નથી જો ક્યાં તો જો અહીંયા ફટાકડા આવી ગયા છે હે જીયાનસી જીયાનસી હે અંધારું થવા આવી ગયું
જ્યાં અહીંયા અગાસીમાંથી છે ને આખું બંદર દેખાય અમારે અહીંયાથી. આખું બંદર અહીંયાથી દેખાય અને અહીંયા છે પાલાનો ચોક. અહીંયા છે પ્રાર્થના મંદિર. સાત વાગે ગયા ને 7 વાગે હનુમાન ચાલીસા વગાડવાની હતી તો આ સાઈડથી અવાજ આવે છે. અમારે તો અહીંયા સ્પીકર નથી એટલે અમે તો નથી વગાડી, પણ 7 વાગે આ વગાડવાની હતી ને એટલે આ બાજુ જો વાગે છે 7 વાગે. 7 વાગ્યા ને એટલે ચાલુ થઈ ગઈ તો સારું કહેવાય એમ કે 7 વાગ્યાનું રાખ્યું હતું તો બધાએ કરે છે તો ખરા. અમે નથી રાખ્યું સ્પીકર એટલે નથી વગાડી, બાકી અમે પણ એ વગાડત. ફોન છે, ફોનમાં ચાલુ કરી દે નહીં, ફોનમાં ચાલુ કરી દઈએ. આઈટ હોય ને આમ ફાનસ જાય. એક ફાનસ અમે હમણાં ગયા ને ત્યારે જતું હતું. અહીંયા બીજું ચાલુ કરી દીધું છે. તો અત્યારે જો અમે નાસ્તો કરવા આવી ગયા છે, પાઉંભાજી અને ઢોસા. તો જીએનસીને ખાવા ઢોસા અને અમારા ખાવીથી પાઉંભાજી. તો અમે આવી ગયા છે નાસ્તો કરવા.